નમસ્કાર, હું છું નિશા રાજન. વડોદરા 24 અવર્સ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના સમાચાર. દબાણ વધતા ડીસીપી પીસીબી ટીમે બુટલેગર લાલુ સિંધીને ઝડપી પાડ્યો. સ્ટેટ મોનિટરિંગ સેલના શહેરમાં વારંવાર દરોડા પાડતા કાર્યવાહી. શહેરમાં વારંવાર સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા બાદ તેમાં નામચીન બુટલેગર લાલુ સિંધીની સંડોવણી બહાર આવતા શહેર પોલીસ પર લાલુને પકડી પાડવાનું દબાણ વધ્યું હતું. જોકે આખરે ક્રાઇમ બ્રાન્ચ તથા પીસીબીની સંયુક્ત ટીમે લાલુને વારસિયા વિસ્તારમાંથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વારસિયાની સંતકવર કોલોની અને હાલ વારસિયાના ધુબી તળાવ પાસે રહેતો અને નામચીન બુટલેગર લાલચંદ ઉર્ફે લાલુ હેમનદા સિંધી ખાનાણી વિરુદ્ધ વડોદરા શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં દારૂના અનેક કેસ નોંધાયેલા છે. શહેર પોલીસની પીસીબી ક્રાઇમ બ્રાન્ચ સહિતની વિવિધ ટીમ તેને પકડી પાડવા પાછળ પડી હતી. ત્યારે ક્રાઇમ બ્રાન્ચ તથા પીસીબીની સંયુક્ત ટીમને માહિતી મળી હતી કે લાલુ સિંધી વારસિયાના કલ્યાણ હોલ પાસે છે, જેથી ટીમે સ્થળ ઉપર જઈને તપાસ કરતા ત્યાં જ મળી આવ્યો હતો. પોલીસે લાલુને દબોચી લઈ અગાઉ વારસિયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં ધરપકડ કરી હતી. લાલુ સિંધી વારસિયા પોલીસ સ્ટેશનના 2 તેમજ બાપોદ લક્ષ્મીપુરા માંજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ દારૂના ગુનામાં સંડોવાયેલો હતો અને નાસ્તો ફરતો હતો. તેની સામે મારામારી, હત્યા સહિતના 70થી વધુ ગુના નોંધાયેલા છે.